ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 126.9 પૂર્ણાંક પૂર્ણ કહેવાય ને 9 છે એ પૂર્ણ છે. એકડો છે પડખે મીંડું મૂકો તો 10 થાય. 9 છે ને એ પૂર્ણાંક. સરસ લ્યો. જીવમાં ભજન કરવાથી એની વાસના ટળી જાય. ઇન્દ્રિયમાં ભજન થાય, અંતઃકરણમાં ભજન થાય અને જીવમાં. સ્વામિનારાયણ 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 આ ભજન કરો ને કહેવાય ઇન્દ્રિયોમાં. પછી જીભ હલે અને અવાજ ના આવે એ ભજન કરવું એ અંતઃકરણમાં. અને ઓલું શ્વાસે શ્વાસ 3 પ્રકારનું ભજન બતાવ્યું ને. શ્વાસે શ્વાસ ભજન કરવું એ ઉત્તમ ભજન કહેવાય. સમજાય ને. કંઠ હેલ્યા કરે મોરની જેમ. તો ઇન્દ્રિયમાં ભજન થાય, અંતઃકરણમાં અને જીવમાં. અને જીવમાં વાસના પડી છે એટલે જીવમાં ભજન કરો તો એનાથી એ દૂર થાય. બરાબર ને. ખડ છે, ઘાસ છે, આ બધું અગ્નિથી બળી જાય. પણ અજ્ઞાન તો જ્ઞાનથી, ઉપાસનાથી અને આજ્ઞા. ખબર પડી? શું બતાવ્યું? જ્ઞાન, આજ્ઞા અને ઉપાસના. ઉપાસના એટલે કેને કહેવાય? ઉપસ્વાસન ગુરુ અને શિષ્ય. કેનું? બોલો. દુર્વાસા ઋષિ જમદારીને કાંઠે આવ્યા ને પછી ભગવાન કૃષ્ણ ગોપીઓને કહે તમે થાળ લઈ જાઓ, જમાડી આવો. તો ગોપી કે રસ્તામાં જમનાજી છે. તો ભગવાન કૃષ્ણ એમ કહે તો એટલું કહેવાનું શ્રી કૃષ્ણ સદાયને માટે બાળ બ્રહ્મચારી હોય તો માગ દેજો. એટલે પાણી સ્થિર થઈ ગયું. અને ગોપીઓ બધી ત્યાં ગઈ ઋષિને જમાડ્યા. પછી બેઠા વાતો કરી સાંભળી પછી રજા માગી. હવે ઘીરે જવું છે તો રસ્તામાં જમનાજી કેમ કરશું? તો ઋષિ કે આવ્યા ત્યારે કે કૃષ્ણે એમ કીધું હતું કે જમનાજીને કહેજો શ્રી કૃષ્ણ સદાયને માટે બાળ બ્રહ્મચારી હોય તો માગ દેજો. અને તમારી પાસે આવ્યા હવે તો એમાં શું કે ઓહો હવે એમ કહેજો કે દુર્વાસા ઋષિ સદાયને માટે ઉપવાસી હોય તો માગ દેજો. માગ દીધો. પરંતુ ગોપીઓને શંકા થઈ કે આ કૃષ્ણ આપણી ભેગા જમે છે, ભમે છે, રમે છે. હા અને એક દિવસ બરાબર હાલો પણ સદાયને માટે જોયું. આ ઉપાસનાની લટક જોઈ દુર્વાસા ઋષિ કે મારા ભગવાન સદાયને માટે બ્રહ્મચારી હોય તો હું એનો ભગત છું, હું સદાયને માટે ઉપાસી છું. પોતાના હૃદયમાં ભગવાને ધારી અને બધું જમી ગયા. જોયું? બધું જમી ગયા. છતાં આમ કીધું શંકા થઈ છતાંય પણ કીધું એટલે પાણી સ્થિર થઈ ગયા. એટલે ભાગવતે કીધું ન્યાય કર્યો કે જળ વસ્તુ એને સાક્ષી પૂરી પણ ચૈતન્ય વસ્તુ કોઈ સાક્ષી પૂરી નહીં. ગોપીઓને શંકા થઈ પણ પાણી જમનાજીએ માગ દીધો. 2 ફેરો. આમ આને શું કહેવાય? ઉપાસના. આવ્યું ને. ઉપાસનાથી પણ અજ્ઞાન બળે, જ્ઞાનથી બળે અને આજ્ઞાથી અજ્ઞાન બાળવું હોય તો બળે, બાળવું હોય તો નકર નહીં. અક્ષરધામમાં જવું હોય તો આ પ્રમાણે રહેવાનું. શું કીધું?
અક્ષરધામમાં જવું હોય તો આ પ્રમાણે રહેવાનું. એક એક શબ્દો છે એના પર વજન મૂકો કેટલું થાય. સ્વામી કે વાસના ટળે નહીં, આમ ટળે ખબર કા જ્ઞાનથી, કા ઉપાસનાથી અને કા નિયમથી. એવું ને, નિયમથી ટળજો. નિયમ વસ્તુ એવી છે. જો દેવજી ભગત હતા ને પરોક્ષના, 100 જન્મથી બ્રહ્મચર્ય પાળતા હતા. નીલગિરી ભગવાન ગયા. આ નિયમથી કહેવાય. અને પરોક્ષના દેવજી ભગત હતા નૈનપુરના. એના 20 વર્ષનો દીકરો ધામમાં આવી ગયો, કાંઈ શંકા ન થઈ. ભરત બાપા હતા, એનો દીકરો ધામમાં ગયો એટલે પોતે વાડીએ વહી ગયા, બૈરામાં વહી ગયા. પછી ત્યાં બૈરે પગે લાગે ભગત કે સુખે બધા સુખી એમ. પણ આમ કે ને દેવજીભાઈ ઘરના ગઢડે પછી અહીંયા મહારાજ જમવાની તૈયારી કરતા હતા, પગે લાગ્યા, બેઠા ઘીનો ઘડો મૂક્યો. પછી કે ભગતે જે નારાયણ કીધા છે ઠીક, કેમ કે સુખી હતા વધારે સુખી થયા વધારે. મહારાજ કે એનું કારણ કે તમે એક સેવક દીધો હતો ભગત, હવે એને 20 વર્ષ થતા હતા, પછી પરણાવવું પડે ને, પછી તૈયારી કરતા હતા, તો તમે ધામમાં લઈ ગયા એટલે વધારે સુખી થયા. આ શું કહેવાય? જ્ઞાન. આ જ્ઞાનથી પાછી વૃત્તિ વળી કહેવાય. ઓલી ઉપાસના કે ને ગોપીઓને ભેદ પડ્યો ને, અને ઓલું સાધનથી. 3 પ્રકાર આવ્યું ને વાસના: જ્ઞાન, ઉપાસના અને નિયમ. એનાથી વાસના ટળી જાય. લોહિયાના 8ના વચનામૃતમાં લખ્યું છે. જો મોટાની ક્રિયા ગમે, એનો ગુણ આવે તો ન ટળે એવી સ્વભાવ વાસના પ્રકૃતિ ટળી જાય. મોટાની ક્રિયા ગમે અને એનો ગુણ આવે તો ન ટળે સ્વભાવ પ્રકૃતિ વાસના જે કોઈ ટળી જાય. ક્યારે બને? મોક્ષ ભાગી થાય તો, ખપ હોય તો, ભૂખ લાગી હોય તો મીઠું લાગે. એમ ખપ જાગે, ભાઈ આના જન્મે છેલ્લો જન્મ કરવો છે, અક્ષરધામમાં પૂગી જવું છે, આ જો ભૂખ લાગે તો એના માટે કરવું કઠણ પડે નહીં. ભૂખ લાગવી છે તો મીઠું લાગે, સમજે ને? ભૂખ ન લાગે તો મીઠું ન લાગે. એટલે ખપ. કરો ઉપાય યહનો ડોલી દેશ વિજયજી, કોઈ રે ઉગારે કાળથી સોંપો એને શીશ. કોઈ કાળથી ઉગાડે ને તો મારું એને જીવન બલિદાન આપી દઉં. જોયું ને, આ કહેવાય કલ્યાણનો ખપ કહેવાય. આ ભગવાન ભજવાનો ખપ કહેવાય. કરું ઉપાય યહનો ડોલી દેશ વિદેશજી, દેશ વિદેશમાં ફરવું. કોઈ રે ઉગારે મને કાળથી સોંપો એને શીશ. કહે જન્મ મરણ સંકલ્પ વિકલ્પ ઇન્દ્રિયો અંતઃકરણ એના સંકલ્પ, એનાથી જે દુઃખ મિટાવી દે એને માટે હું મારું બલિદાન આપી દઉં. કેના માટે? નિર્ભય બનાવી. જોયું? એટલે બીજા બધામાં સાધનમાં ભય છે, પણ ભગવાન શરણો સ્વીકારો એમાં છે નિર્ભય શરણ છે નાથના, સેવો શ્રદ્ધાએ સંત. સ્વામી બાપા કહેતા એમ બીજા બધા સાધન કરો ને એમાં ભય છે, ભય છે,
પણ ભગવાનને શરણે જાઓ એમાં કોઈ પ્રકારની બીક નથી. નિર્ભય શરણ છે નાથના છે. શરણ એટલે શું? 16 ચિહ્ન તો છે એ ભગવાનના શરણાગત કહેવાય ને કે નહીં? 16 ચિહ્ન છે ને. અને મહારાજે લખ્યું ભગવાનના શરણાગતિમાં નિમગ્ન રહે તો તું જેવો જીવ હોય તોય પણ પરાભવ થાય નહીં. લોહિયાનું 13નું વચનામૃત એના પર લખ્યું મહારાજે. શરણાગત એટલે મધ્ય પ્રકરણનું 60નું વચનામૃત. માહિક પદાર્થ છે નાસ્તનપણાનું અનુસંધાન, આત્મમિથ્યાનું અનુસંધાન, ભગવાનના મહાત્માનું જ્ઞાનનું અનુસંધાન. આ જાણપણું છે ને એ ભગવાનના ચરણાવીન છે. ઓલા 16 ચિહ્ન તો છે બરાબર. જોડી એક, બીજી જોડી 2. કઈ? આ 3 વાના એનું જે જાણપણું છે, સમજણ છે, જાણપણું છે ને એ છે. એ ભગવાનના શરણાગતિમાં નિમગ્ન રહે તો તું જ જેવો જીવ હોય તોય પરાભવ થાય નહીં. નકર બ્રહ્માદિક જેવો હોય ને તોય પણ એને પરાભવ થાય. એ બ્રહ્માએ ઓળખ્યા નહીં, ઇન્દ્ર ન લાગ્યો ભેદ, ગોતી કાઢ્યા ગોવાળિયા, વાહે રહી ગયા વેદ. સ્વામી બાપા કહેતા જેને માટે યજ્ઞ કરતા હતા ને એ ભગવાન પોતે માગવા ગયા ને તો વાહ લાકડા થયા હાલતા. યજ્ઞમાં હતા ને લાકડા પકડી વાહ દોર્યા આગળ ભગવાન પાછળ. જેને રાજી કરવા હતા એને માટે તોય નથી જોયું સામેથી ગયા તોય. એટલે ઇન્દ્રે ઓળખ્યા નહીં, બ્રહ્માને ન લાગ્યો ભેદ, ગોતી કાઢ્યા ગોવાળિયા ને વાહે રહી ગયા વેદ. એટલે કોણ? ગોવાળી એટલે કોણ? ગોપીઓ. એ ઓળખી ગયા. વાહે રહી ગયા વેદ. વેદના ઉચ્ચાર કરતા ઓમ સ્વાહા, ઓમ સ્વાહા, ઓમ સ્વાહા એ કરતા હતા. અગ્નિમાં હોમતા હતા બધું. જેને માટે એ ભગવાન ગયા ને તો એ ઓળખ્યા નહીં. એટલે ભગવાન ઓળખવા, સાધુ ઓળખવા, એમાં વશમાં તત્વ હોય એને ઓળખે ને તો થાય. સીધું ન ઓળખાય કોઈ બીને. એટલે લોહિયા પ્રથમ મધ્યના 17માં લખ્યું ઉદ્ધવજીએ ગોપીનો મહિમા જાણ્યા અને ગોપીએ ઉદ્ધવજીનો. એમ ભક્ત થાય તો ભક્તને ઓળખે. સમજાણું? સાધુ થાય તો સાધુને ઓળખે. અક્ષરધામનો મુક્ત થાય તો અક્ષરધામના મુક્તને ઓળખે. ભણવા બેઠા છે પણ વિષય કયો છે એમ? સાયન્સ છે, કોમર્સ, આર્ટ્સ છે, એ પ્રમાણે હોય ને. ભણતર તો બધી આવવાની છે કે નહીં? એટી આવે, ઓલું આવે બધું આવતું હોય ને ભાઈ. ધક્કા પાસ આવે, સરાવ પાસ, એ ધક્કા પાસ. એટલે ભણતર છે બધું છે પણ કયો વિષય છે એ પણ આગળ વધે ને. એમાં આપણે કયો વિષય છે એમાં આપણે વધીએ. જ્ઞાનનો છે, વૈરાગનો છે, ભક્તિનો છે, ઉપાસના છે, આજ્ઞા શું છે હોય ને. 12 પછી છે ને 10 પછી વિષય નક્કી કરાય શું લેવું છે એમ. ખેતીવાડીમાં જવું છે, ઓલી કોલેજમાં કેમાં જવું છે એમ. એટલે જીભે કરીને ભજન કરવાનું, કંઠમાં ભજન કરવાનું અને જીભમાં. એનાથી જીવને પંચવિષયના ઘાટ લાગ્યા છે બંધ થઈ જાય. ભજન કેવો શબ્દ આવ્યો જોઈએ ને પહેલો એમ. ઇન્દ્રિયમાં ભજન થાય છે કે અંતઃકરણમાં થાય છે કે જીવમાં? પંચવિષય છે ને જોયું એ પછી આવે. આ પહેલાં કરી પછી બોલે વૈયા જાય. પછી બહુ જાજુ માથા કોઈ ન પડે. બકાલું લેવા જાય મુખ્ય બકાલું પહેલાં લઈ લેવાય, પછી કોથમરી વાંસી લેવાય,
પેલી કોથમરી ટમેટા નાખાય નહીં, ને ઘી પસાઈ જાય. ટમેટા હેઠળ નાખે એમાંથી રીંગણા નાખે, આ નાખે, વજન થાય ને. બટેટા આવે, ડુંગળીની દળિયા આવે, લસણની કોથળી આવે, બધું હોય ને પડી કે બધી. એટલે ટમેટા હોય એ પેસાઈ જાય કે ન પેસાય, બરાબર ને. ટમેટા લેવા એ પછી એની માથે કોથમરી, એટલે કોથમરી વાંધો ના આવે. ખબર પડી ગઈ? એમ આપણે કરવાનું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.